લક્ષ્મણની 14 વર્ષની અનિદ્રા. લક્ષ્મણ જ્યારે રામ સાથે 14 વર્ષના વનવાસમાં જઈ રહ્યા હતા ત્યારે એમની પત્ની ઉર્મિલા પણ એમની સાથે જ જવા માંગતી હતી, પરંતુ લક્ષ્મણે એને ઘરે જ રહેવા કહ્યું. માં લક્ષ્મણે રાત દિવસ રામ અને સીતાનું રક્ષણ કરવાનું હતું, આથી એમણે નિંદર ઉપર વિજય મેળવવાનું નક્કી કર્યું. એમણે નિંદર દેવીની પૂજા કરી અને પોતાને 14 વર્ષ સુધી નિંદ્રામુક્ત કરવા વિનંતી કરી. નિંદ્રા દેવીએ લક્ષ્મણને જણાવ્યું કે નિંદરનું સંતુલન જાળવવા માટે એના બદલે બીજા કોઈને નિંદર લેવી પડશે, એટલે કે એના બદલામાં એની ઘરવાળી જે ઉર્મિલા હતી એને નિંદર કરવી પડશે. તો નિંદ્રા દેવીને એની પત્ની ઉર્મિલાને નિંદર આપવા એને વિનંતી કરી લીધી કે તમે મારા બદલામાં મારી ઘરવાળી છે એને નિંદર દઈ દો. નિંદ્રા દેવીએ અયોધ્યાના રાજમહેલમાં જઈને ઉર્મિલાને પૂછ્યું કે તે લક્ષ્મણને બદલે નિંદર લેવા તૈયાર છે. ઉર્મિલા 14 વર્ષ સુધી સૂતા રહીને રામ, સીતા, લક્ષ્મણને મદદ કરવા તૈયાર થઈ ગઈ. એટલે એની ઘરવાળી હતી એ માની ગઈ કે હાલશે, મારા દીરે છૂતું રહેવાનું, એમાં તો હાલે, કાંઈ મારે મહેનત તો કરવાની નથી. વનવાસમાં 14 વર્ષ પૂરા થયા અને રામનો રાજ્યાભિષેક થયો. તે દિવસ સુધી ઉર્મિલા સૂતા રહ્યા. જો ઉર્મિલાએ આવું ન કર્યું હોત તો લક્ષ્મણ રાવણનો પુત્ર મેઘનાથનો વધ ન કરી શક્યો હોત, કારણ કે મેઘનાથને એવું વરદાન હતું કે માતા ગુડાકેશ, એટલે કે જેને નિંદર પરાસ્ત કરી હોય એવો વ્યક્તિ, એટલે કે રાવણનો છોકરો હતો જેને મેઘનાથે વરદાન માંગ્યું હતું કોકની પાસેથી કે મને ઈ જ મારી હગે જેને નિંદર ઉપર વિજય મેળવી હોય, એ માણસ એને મારી હગે, એને એવું વરદાન માંગ્યું હતું. નિંદર ઉપર વિજય મેળવ્યું હોય અને ગુડાકેશામાં લખ્યું છે ફોનમાં, વાર્તામાં. તો રામના રાજ્યાભિષેક વખતે લક્ષ્મણ મંદ મંદ હસતા રહેતા હતા. આનાથી બધાને અકળાતા હતા. રામે આવું કરવાનું કારણ પૂછ્યું ત્યારે લક્ષ્મણે જણાવ્યું કે 14 વર્ષ સુધી એણે નિંદરને પરાસ્ત કરી છે, પણ હવે નિંદ્રા દેવી એની ઉપર કાબુ લઈ રહ્યા છે, એટલે એને નિંદર આવવા મળી છે ટૂંકમાં. આથી નિંદ્રા દેવીને વિનંતી કરી રહ્યો છે કે તેમને રામનો રાજ્યાભિષેક જોઈ શકે એવી ક્ષણો જોઈ શકે એવી વિનંતી કરી. એટલે ટૂંકમાં એને નિંદર આવવા મળી હતી લક્ષ્મણને. જો તમને મારી વાર્તા સારી લાગી હોય તો મારો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.